સુરતના કોટ વિસ્તાર અને રાંદેર વિસ્તારમાં મહોરમની ઉજવણી કરવામાં આવી રહી છે। કલાત્મક તાજિયા જોવા લોકો દૂર દૂરથી આવ્યા હતા। તાજિયાના દર્શનની સાથે લોકો સબીલનો પણ લાભ લેતા હોય છે। જો કે આ વખતની ખાસ વાત એ છે કે આ વખતે વિવિધ તાજિયા સંગઠનો દ્વારા નાના તાજિયા બનાવવામાં આવ્યા છે। જો કે આ તાજિયામાં અસલી સુરતી કલાત્મકપણું અને સંસ્કૃતિ ઝળકતી જોવા મળી હતી। શહાદતની રાત્રે ઝાંપા બજાર ખાતેથી સુરતમાં તાજિયાઓનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। રાત્રે ઝાંપા બજારમાં નવાબ મહેલ ખાતે તાજિયા આવી પરત સ્થાનક પર પહોંચ્યા હતા। સુરત પોલીસ કમિશનર શ્રીના હસ્તે શ્રીફળ વધેરી તાજિયા આગળ પ્રસ્થાન કરાયા હતા। તાજિયા કમિટી અને આગેવાનો દ્વારા ઝાંપા બજાર ખાતે તાજિયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સુરતના અલગ અલગ વિસ્તારોના તાજિયા નીકળ્યા હતા। हर्षद कल्याणी, सूरत शहर ताजिया कमेटी अध्यक्ष। आज रोज शहादत की रात पे यहाँ पे सूरत शहर के अंदर परंपरा के मुताबिक वर्षों से जो ताजिया जुलूस निकलता है, 2 दिन निकलता है, वैसे आज शहादत की रात है। ये झांपा बाजार सलिया मार्केट है, जहाँ पर परंपरा के मुताबिक शहर के पुलिस कमिश्नर यहाँ पे जुलूस को आगे बढ़ाते हैं, नारियल फड़ा के, और ताजिया जुलूस यहाँ से निकल के मुंबई वार्ड और परंपरा के मुताबिक यहाँ के नवाब महल ताजिया जुलूस जाएगा। नवाब साहब ताजिए के दीदार करेंगे, उसके बाद ताजिया जुलूस वापस परत अपनी थानक के ऊपर ताजिए वाले जो जाएंगे। और कल यौम आशूरा है, यौम आशूरा के दिन भी सूरत शहर के राजमार्ग पर जुलूस निकलता है। मैं समझता हूँ कि सूरत शहर में 350 से अधिक ताजिया सवारी, पानी के वाहन, अखाड़ा, दुलदुल सवारी से लेके 350 के करीब परमिट इश्यू हुए हैं। पुलिस ने भी खूब तैयारी बताई है, परमिट में भी कोई प्रॉब्लम आया नहीं है, बिल्कुल अच्छी तरह से परमिट भी इश्यू हो गई है। और जुलूस कल भी यहाँ पे भागल 4 रास्ता है, जो ऐतिहासिक 4 रास्ता है, उसमें एक कौमी एकता का कार्यक्रम होता है, जहाँ पे पहले 10 आने वाले ताजिए वहलाते पहला उस आधार पे उन 10 लोगों को ट्रॉफी दी जाती है। सूरत शहर के हिंदू मिलन मंदिर के संत महाराज अमीरसान जी महाराज, दूसरे संत लोग, मेयर साहब, सांसद श्री, सारे लोग यहाँ पे आने वाले हैं और वो लोग उनके हाथ से ट्रॉफी देंगे। एक कौमी एकता का कार्यक्रम वहाँ होने वाला है और जल्द पूर्ण हो, एकता के माहौल में पूर्ण हो, ये कोशिश ताजिया कमेटी की ओर से रहेगी। कौन कौन से आज मोहरमना पर्व निमित्ते सूरत शहर में नवाबोना जमानानी परंपरा मुजब ताजिया निकळे छे। आज कतलनी रात है, आज 9मो चांद है। आज ताजिया आ विस्तार में निकलशे। नवाबनी वाड़ी थईने आ विस्तार में टन मारीने पाछा पोतपोताना थानक पर जशे અને 10મે ચાંદ ફરી પાછા આવતીકાલે બપોરે 4 વાગે તાજિયાનું જુલુસ રાબેતા મુજબ જે રૂટ આપવામાં આવ્યો છે એ પ્રમાણે નીકળશે ને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌ આમાં ભાગ લેશે। સુરત શહેરમાં પહેલેથી તાજિયા નીકળતા આવ્યા છે અને આજે પણ ખૂબ જાતના ખૂબ આકર્ષક તાજિયાઓ અમારા જે તાજિયા બનાવનારા છે તે લોકો બનાવે છે। અહીંયા માનતાઓ ચડાવવામાં આવે છે। આજે અને કાલે બપોરે કોમી એકતાનો પ્રોગ્રામ છે ભાગળ 4 રસ્તા પર। ત્યાં મેયર સાહેબ, હિન્દુ મિલન મંદિરના મહારાજ અમરીશાનંદ સાહેબ, ધારાસભ્યો, સામાજિક આગેવાનો બધા આવે છે। અહીંયા પણ આજે પોલીસ કમિશનર સાહેબ અને બધા તમામ તાજિયા કમિટીના જે અમારા હોદ્દેદારો છે અહીંયા આપણી સામે ઊભા છે, હર્ષદભાઈ, સોહેલભાઈ અને બીજા આગેવાનો। આ વિસર્જન આજે એક પાર્ટ સાથે, બીજો પાર્ટ કાલે થશે। સૌને એટલો જ મેસેજ છે કે આ શહીદીનો દિવસ છે, ઇમામ હુસૈનની યાદમાં એમને યાદ કરવા માટે આખો વિશ્વ એમને યાદ કરે છે। એવા પ્રસંગે એમને અમે પણ યાદ કરીએ છીએ, એ શહીદીને યાદ કરીએ છીએ અને એ શહીદીને યાદ કરીને અમે આ ફેસ્ટિવલ ઉજવીએ છીએ। કેટલા તાજિયા આ વર્ષે બનાવવામાં આવ્યા? અંદાજિત 350 પરમિટોના ફોર્મ ભરાયા છે અને થેન્ક યુ। हिंदी में आपकी આવી ગયા ચાલો। આજે આપણો શહાદતના રાત છે અને અહીંયા ટ્રેડિશનલી જો સુરત શહેરમાં ઝાપા બજારથી નારિયેલ ફોડીને અને જ્યારે જો શહાદતના રાતના આપણા તાજિયાના પ્રોસેસન ચાલુ કરવામાં આવે છે તો આજ નિમિત્તે બધા અમારા પોલીસ અધિકારીઓ, અમારા તાજિયા કમિટી કે મેમ્બર, શાંતિ સમિતિ મેમ્બર, ખદીરભાઈ અને બીજી પૂરી ટીમો જો है અહીંયા આજે હાજર છે। આજ જો રાત્રમાં અલગ અલગ વિસ્તારોમાં જો ફરીને લોકો પોતપોતાના પટમાં સ્થાપિત કરશે તાજિયા અને આવતીકાલે બપોર પછી જો
બપોર પછી આ બધા જો આપણા શહેરના અલગ અલગ વિસ્તારોમાં થઈને જો મુખ્ય આપણા રાજમાર્ગ ઉપર છે અને ત્યાં બધા જો તાજિયા લગભગ 250 જેટલા નાના મોટા તાજિયાઓ નીકળશે જો અને લોકો જો આ શહાદતના દિવસ યાદ કરશે જો તો સમગ્ર જો પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે અમારા કરીબ 4,500 જેટલા પોલીસ અને કરીબ જો 350 જેટલા અધિકારીઓ PSIથી માંડી જો સિનિયર અધિકારી સુધી તક બધા ડિપ્લોયડ છે જો ડ્રોન કેમેરાઓ લાગેલા છે, CCTV કેમેરા છે, બોડી વન કેમેરા છે અને અમે લોકો એમરજન્સી લાઇટો પણ અમુક ધાબા પોઈન્ટ ઉપર લગાવે છે જેથી ધાબા ઉપરથી વધારે સારી રીતે જો અમે સુપરવાઇઝ કરી શકીએ સમગ્ર વ્યવસ્થાના જો અને આ સિવાય જેટલા બી એવા તથ્યો જો કોઈ કોમી ક્લાસમાં નુકસાન નહીં કરે એના ઉપર બી ક્રાઇમ બ્રાન્ચ આપણા અલગ અલગ ઢંગથી કાર્યવાહી કરી રહી છે. જો પિક પોકેટર છે જો એવા જો ભીડના લાભ લઈને જો લોકોના મોબાઈલ ફોન અને બીજા ચોરી કરતા હોય આ સમગ્ર તમામ પોલીસ સ્ટેશનોમાં એના પાછળ જો ટીમો લગાડીને એના ઉપર બી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમારે બધા લોકોને અપીલ છે કે કોઈ પણ પ્રકારના કોઈ બી અગર મેસેજ ખોટા મેસેજ ફેલાય છે, અફવા ફેલાય એના કોઈ ધ્યાન નહીં આપે જોઈએ. પોલીસ છે, લોકો છે, અમે બધા લોકો કોમના લોકો સાથે મળીને ખૂબ સરસ માહોલમાં આપણા જો પૂરો તહેવાર પૂર્ણ કરી જોઈએ અને કોઈને કોઈ પણ કોઈ તકલીફો હોય તો 100 નંબર પર કોલ કરે. અમારી લોકોને બધા લોકોને હાજરી રહેવાના છે એના ઉપર કોલ કરે જોઈએ અને બધા લોકોને અમારા અપીલ છે કે એકબીજા સાથે મળી જોડીને આ તહેવાર જો સારી રીતે 2 દિવસ જો તહેવાર છે એના પૂર્ણ કરીએ છીએ. અમારા ટોટલ લગભગ જો જેટલા બી વિસ્તારમાં થવાના છે જ્યાં ટ્રાફિક ડાયવર્ટ કરવાના છે, ધાબા પોઈન્ટ છે, ડી પોઈન્ટ ઉપર છે જો રોડ ઉપરના પૂરા બંદોબસ્ત છે, ટ્રાફિકના અલાયદા બંદોબસ્ત છે, ક્રાઇમ બ્રાન્ચ SOGની ટીમો જ્યાં અમારા ઇમ્પોર્ટન્ટ જગ્યા છે ત્યાં ડિપ્લોયડ છે જો અને જે રીતે અમને બતાવ્યા કે અમે 4 કંપની SRP અને એક CISFની કંપની વધારેને 5 કંપની જો DG સાહેબ તરફથી મળી છે એના બી સ્પેશિયલી અમે ડિપ્લોયમેન્ટ કરીએ છીએ જો એના બધા અગર તમે बात करें पैरामिलिट्री फोर्स, SRP, पुलिस, होमगार्ड બધા કરવાના તો 6,000 જેટલા લોકોના સમગ્ર ડિપ્લોયમેન્ટ જો પૂરા વ્યવસ્થા માટે રહેશે અને તમામ લોકોને પ્રોપરલી બ્રીફિંગ કરવામાં આવે છે કે કોનો શું ડ્યુટી છે, કઈ રીતે સારા સંકલન તાજિયા કમિટીના લોકો સાથે જો અલગ અલગ જો તાજિયા છે એના આયોજકો સાથે મળીને સરસ રીતે જો આ પૂરી વ્યવસ્થા પૂરા કરીએ છીએ. કમિટીને કયા પ્રકારની પોલીસ તરફથી સૂચના આપવામાં આ કમિટીના જો આગેવાનો છે દર વખતેને જેમ ખૂબ મદદ કરતા રહે છે પોલીસ પ્રશાસનના અને આ વખતે બી આ લોકો અલગ અલગ જો નાકા છે, અલગ અલગ જો વિસ્તાર છે એના પોતપોતાના રીતે આપણે ડ્યુટી આ લોકો વહેંચણી કરી છે કે ત્યાં ઊભા થઈને પૂરી વ્યવસ્થામાં સુચારુ રૂપથી ચાલે એના માટે તાજિયાને આગળ વધારવાના. બીજા કોઈ સૂચના હોય તો આ સૂચના આપવાના જોઈએ. તો આ તાજિયા કમિટીની તમામ જો ટીમો છે લગભગ 21 જેટલા અમારા મેમ્બર છે ટીમમાં આ બધા લોકોના અલગ અલગ કામ જો કમિટીએ વહેંચણી કરી છે અને આ લોકો પોલીસ સંકલનમાં રહીને તો પૂરી વ્યવસ્થા સારી રીતે જાળવશે. થેન્ક યુ.